વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર જનમંગલ સ્વામીનું જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું અને જીવનને એક બદલવાની દિશા બતાવતું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર જનમંગલ સ્વામી પાસેથી આપણે કોમેડી, હાસ્ય અને મનોરંજનની સાથે સાથે જીવનને પરિવર્તન કઈ રીતે કરવું એ પણ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। અને આજના આ પ્રવચન અંદર શીખીશું કે માણસના એક એક શબ્દની તાકાત કેટલી હોય છે। જો માણસ ધારે તો માણસ પોતાનું જીવન માત્ર વાણીથી બદલી શકે છે। જેમ એક દીવાસળી આગ લગાડવાનું કામ કરે એમ માણસના ક્યાંક ને ક્યાંક જો અપશબ્દ હોય અથવા તો એવી જગ્યાએ ખોટી વાત કહેવાય જાય તો એ માણસને જીવનભર પછતાવવું પડે છે। તો આ બધી વાત કઈ રીતે સમજવી અને વાણીનો સદઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આજે આપણે વિસ્તૃતથી પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચન અંદર સાંભળશું। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઉદાહરણ અને શાસ્ત્રીજી મહારાજના ઉદાહરણ સાથે આજે આપણે આ પ્રવચનને સાંભળશું। તો આવો માણીએ આજનું આ પ્રવચન પૂજ્ય જનમંગલ સ્વામીનું અને જીવનને આપણે એક નવી જ દિશા તરફ લઈ જઈએ। તો આવો શરૂ કરીએ। એ પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। હીટ પકડી જ લે તરત। બધાના સ્વભાવની લેબોરેટરી રહોડું છે, તમારે બધું ટેસ્ટિંગ ના થઈ જાય। પણ મોટા સંતોની વાણી, વિવેક, યોગી બાપા પણ દરેકને તમી કે ટપાલી સાહેબ, ડ્રાઈવર સાહેબ ને બોલવાનું આ માણસને પાણી પાડી કીધું। ટપાલી આખું ગોંડલ મંદિર વીંધીને પહેલો અક્ષર મંદિરે દેવા આવે। ટપાલી સાહેબ કોણ સાહેબ કે અને ભાઈ પણ આમ ઉમળકા છે આમ યોગી બાપા આમ એ સત્સંગી કાંઈ નહોતો પણ બસ બાપા બોલાવે ને ગમે। તો યોગી મહારાજ, આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહાન પુરુષોની વાણી આપણે કે ને સત્ય, હિત અને પ્રિય બોલે છે। તો આપણી વાણીથી, શબ્દથી, શબ્દે માર્યા મરી ગયા આપણે વાત કરી, શબ્દે છોડ્યા રાજ। આ શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી। દ્રૌપદીજીના 2 શબ્દથી આખું યુદ્ધ થયું આપણે જાણીએ છીએ, આખું મહાભારત સર્જાણું। હવે દુર્યોધન નીકળ્યો ને પાણી ભરેલું હતું પણ પાણી તો હતું નહીં। ખાંડવ વન બાળ્યું ને ત્યારે મય દાનવ એક બચી ગયેલો ને ભગવાનની રક્ષા કરેલી પાંડવોએ। એટલે એને એક માયાવી હતો પોતે, એને રચના કરી આપી કે પાણી હોય ને જગ્યા દેખાય, જમીન હોય ને પાણી દેખાય એવું બનાવી આપ્યું, મેલ બનાવી આપ્યો પાંડવોને। અને દુર્યોધન આવ્યો, એને પાણી દેખાણું, જોડા હાથમાં લીધા ને ધોત્યું ઓછું કરીને આલ્યો છે, કોરું હતું, જમીન દેખાડીને જોડા પહેરીને આલ્યો તો પલ્લી ગયો। દ્રૌપદીજી આ દ્રશ્ય જોયું અને એક બોમ્બ ફોડ્યો આંધળાના। એટલે ભાઈ આંધળા હોય તમારે ક્યાં દોરવા છે, તમારે ક્યાં ભણવું છે, એના મા બાપને ભાઈ તમારે શું લેવા દેવા, પણ આ નાખ્યું લેવા દેવા વગર આપણી જેમ। 48 લાખ માણસથી બોમ્બથી મર્યા। મિસાઇલો નહોતી, બંદૂક નહોતી, તોપ ગોળા નહોતા, એ વખતે એટમ બોમ્બ નહોતા। 48 લાખ માણસ 18 દાડામાં મરી ગયું। રોજના 2 લાખ માણસ કપાઈ જાય, 2.5 લાખ માણસ। આ એક જ બોમ્બ ખાલી। દુર્યોધને દાઢમાં રાખ્યું કે હવે આને મારે ઠેકાણે કરવા। આંધળાના આંધળા રહ્યા। દુર્યોધનને પણ એટલી સહન શક્તિ નહોતી જરાય કે થોડુંક સહન કરી લઈએ, થોડુંક ખમી ખાવું જોઈએ। આ શબ્દ કેવી અસર કરે છે માણસને જુઓ। સીતાજી પણ લક્ષ્મણજીને કેવા શબ્દો માર્યા। 14 વર્ષ સુધી જેની મુખારવીને જોયું નથી સીતા માતાને એની ભાભી કહેવાય। ઘરેણાની પોટલી હતી, રામ ભગવાન બતાવે છે કે હું ગળાના કે કાનના કે બીજા કોઈ દાગીના ઓળખતો નથી પણ પગના ઝાંઝર ખાલી ઓળખું છું। હું પગે લાગવા જાઉં ત્યારે ચરણાવીને દર્શન કરું છું। 14 વર્ષના રેકોર્ડમાં સીતાનું મોઢું જોયું નથી। એ વ્યક્તિને કેવા શબ્દો માર્યા કે રામ મરી જાય ને તારે મારી જોડે લગ્ન કરો એ ભૂલી જશે।
અને એમાંથી આખી રામાયણ થઈને રામ ભગવાનને ઠેઠ જવું પડ્યું, પુલ બાંધ્યો દરિયા ઉપર, કેટલા નિર્દોષ મર્યા, સનનું દાડા યુદ્ધ હાલ્યું, કેટલું ટેન્શન ને ભારે વાતાવરણ થઈ ગયું. 1 વર્ષ સીતા માતા રાવણને ઘરે રહ્યા. કેટલા પ્રશ્ન માણસને ઉભા થાય છે સમાજમાં. દ્રૌપદીજી થોડું બોલ્યામાં કેટલાના મા બાપ રખડી ગયા, કેટલા નિર્દોષ માણસો મરી ગયા. એટલે વાણી આપણે વાપરી છે બહુ વિવેકથી વાપરવી જોઈએ. તમે ગમે તે પોસ્ટ ઉપર હો, મોટા ઓફિસમાં મોટા શેઠ હો કે રાજકીય રીતિ હો, ઉદ્યોગની રીતિ હો, પણ નામના માણસ સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. દરેક માણસની આપણે જરૂર પડે, ધૂળની જરૂર પડે, બગાડાય નહીં. કહેવાની રીત છે, બિલાડીના બચ્ચાને પકડે અને ઉંદરડાને પકડે છે. બિલાડીના બચ્ચાને હાથ ઘરે ફેરવે એવું કહેવાય છે, ઉચકી ઉચકી તરીને આંખો ખુલે, પણ રૂવાડી ખરવા ન દે. એના એ દાંત છે, પણ ઉંદરને પકડે તારે આર પાર પહેરી જશે. કહેવાની રીત છે. પરદેશમાં એક ભાઈનું કૂતરું બીમાર પડ્યું તો એને દવા પાવાની ડોક્ટરે કીધી, તો 2 પગ વચ્ચે કૂતરાને ચાલીને આમ પીવડાવે, સમસાથી પીવડાવે. કૂતરાને ફાવે નહીં, હવે એને સમસાથી ફાવે. મોઢું ખોલે ને પરાણે કૂતરો પીવે જ નહીં, તોફાન કરે ને બાટલી બાજુ મૂકીને કૂતરો આખો પાછો છે ને બાટલી ઢોળાઈ ગઈ, ફૂટી ગઈ કાચની. અને પેલી પોતું લેવા ગઈ ને તો કૂતરો દવા છાંટતો હતો. એને ભાવતી નહોતી એવું નથી ને, દેવાની રીત નહોતી આવડતી. કૂતરાને જીભથી છાંટવાનું હોય, એ જ ભાવે ને. એમ માણસને કહેવાની રીત છે ને. અમે ઘનશ્યામ સ્વામી જોડે ગામડે ફરતા, સુરતમાં છે ઘનશ્યામ બાપા. અમે લોકો સાધકમાં હોય ને પોતે કહે, હાલો આપણે મંદિર વાળી લઈએ, મંદિર સાફ કરી નાખી. એને કરવાનું ન હોય તો વડીલ સંત હતા મોટા, પણ આપણને એમ કહી શકે કે મંદિર સાફ કરી નાખો, પણ હું બોલે હાલો આપણે કરી નાખી. એ શબ્દ આપણે વાગે નહીં. કહેવાની રીત બહુ. અડધા પ્રશ્ન તમારા છે ને આ બોલવામાંથી થાય છે, ને બોલવામાંથી સમી જાય એમ છે. જે કાંઈ માણસના માનસિક ટેન્શન છે ને એ બધ માન હોય માણસને, મારું તારું હોય, કેટલા પ્રશ્ન. અમે આ લાખિયાણીમાં એક નરસિંહભાઈને ઘરે હતા, આપણા કાર્યકર છે 2 માણસ. એનો છોકરો હાર્દિક દૂધ ગાળતો હતો, ગળણું પકડેલું, ને એક બાજુ એના બાપુજી ગળણું પકડીને દૂધ ગાળતા હતા હાંડામાંથી, દૂધ પાક બનાવવાનો હતો. એના છોકરા ગાળતા છેલ્લે છેડો છૂટી ગયો. એના બાપુજી કે વાહ ખરું થયું, લો આપણે ફરીને ગાળી લઈએ, હાલો કે કઈ વાંધો નહીં. હસી પડ્યા. હવે આપણે હોય તો ખાધું નથી, થાય કે ન થાય. શબ્દ એવો જ વાપરીએ આપણે, આમ ત્રિશૂળની જેમ. હાથ દુખે છે, બાલા મારો છે, પકડને આ ફરીને ગાળવાનું છું, આમ થયું, પણ બોલાય જ નહીં કાંઈ. ગમે જો તમારાથી ઘરમાં દૂધ ઢોળાઈ ગયું હોય, છોકરાથી ઢોળાય, ફેર પડે. આજે હાહુ વહુના પ્રશ્ન. હાહુ છે એકવાર વહુ નહોતી, એને વીતી, એને ખબર નથી કેવું થાય છે. સંતો એક કથામાં વાત કરી હતી કે બાપ દીકરો બહાર બેઠા છે ફળિયામાં, અને મરચાની બળની કાચની ભરેલી હોય ને ઉપર, ઘોડા ઉપરથી પડી રસોડાના પ્લેટફોર્મ ઉપર, એટલે ફૂટી તો જાય. અને અવાજ આવ્યો. છોકરાને કીધું એના પપ્પા, જા ઘરમાં કોનથી ફૂટી જોતો. એ કે મારે મમ્મીથી ફૂટી છે. કે અહીં બેઠા કેમ ખબર પડી? કે મારા વાઈફથી ફૂટી હોય, મારા મમ્મી નો ગરમ થયા હોય. ભૂલ થાય આપણને. ઘરે મહેમાન આવવાના હોય, ફ્રૂટ સલાડ બનાવ્યો હોય કે કેરીનો રસ કે દૂધ પાક, અને છોકરાથી ઠોકર વાગી જાય દોડતા દોડતા, પવાલી ઢોળાઈ જાય. જમવાની 2 મિનિટની જ વારો, હાથ ધોતા હોય ને આવું થઈ જાય. 10-12 માણસનું હોય, ટાંકી ફટેક નહીં આપણી. આંધળો છો, ધ્યાન રાખીને હાલ, બોલી જ નહીં આપણે. અને તમારથી ઢોળાઈ ગયું હોય તો આંધળા છો, વચ્ચે મૂકો પછી ઢોળાય જ ને, બાજુ મૂકવું જોઈએ ને તમારે. થઈ જાય કે નથી થતું? તો આપણે કેવું વિચારીએ છીએ નેગેટિવ, આપણા માટે પોઝિટિવ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ. આપણને શબ્દ વાગે છે ને એમ હામાં નહીં વાગે છે. એ રેબોટ કે મશીન નથી, મનુષ્ય સમજી શકે છે બધું. કોઈને કટાક્ષમાં બોલવું, ટોંટ મારવા, એની ક્ષતિ બહાર પાડવી, એને હલકો પાડવો, એના દોષો બહાર કહેવા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ વાત કે સત્ય વાત હોય ને તોય ન કરવી. પ્રકાશ નજરે જોયેલી પણ બીજાને ન કહેવાય. ઉલટી ગમે ન કરાય, એ બાથરૂમમાં જઈને કરાય. ઓકવારી જગ્યા હોય છે. આ તો ગમે તેને આગળ ઓક્યા કરીએ આપણે. બાપના અવગુણ છોકરા આગળ ગયા, છોકરાના અવગુણ આને આગળ ગયા, ઘરમાં અંદર અંદર ડોળે વાતાવરણ બધું.
આની આને કે આની આની શેરીમાં વાતો, પાડોશમાં, સત્સંગમાં, બધું આમાંથી જ હાલે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું મહિમાની વાતો કરવી ને સાંભળવી. આ મોટો મોટો વાણીનો વિવેક છે. કોઈની નેગેટિવ વાત કરવાની જ નહીં, આપણો રાઈટ જ નથી. કબીરદાસે કીધું કોઈની હોડી બુડે ને હસવું નહીં, કારણ કે તમારી હોડી દરિયામાં જ છે. હજી તમારી શક્યતા ખરી બુડવાની, હજી કાંઠે નથી આવ્યા આપણે. ગમે ત્યારે ગમે તેની ભૂલ થાય. આ તો એક જણની ભૂલ થાય ને માણસ ધજાગરો કરે. સાંભળ્યું તમે ફલાણાનું, પછી તમારું કાલે સાંભળવા આવશે તો, અને એનું બહાર આવ્યું ને તમારું અંદર છે. મનના ફોટા પાડે જે કઈ ન ઉભા રહી. મનના ફોટા પાડે તો મન કેવું છે આપણું? એટલે અંદરની વસ્તુ છે. આપણે ભલે હોય બધું, પણ બોલવું આપણે વિવેકથી બોલવું, સત્ય હિત અને પ્રિય બોલવું. ઘણી બધી વાતો આજે વિવેકની આવે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને 200 બાવા આવ્યા, ખાખી બાવા બધા, અને ચોખ્ખું ઘી માગે. એ તો પાછું બધું સીધા ને બધું જેમ તેમ જે આપો ન લઈને જતા રહે, ત્રાગું કરે અને જેમ તેમ બોલે તોફાનો કરવાના. શ્રીજી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમે જાઓ, બીજા કોઈથી સમજશે નહીં. આ મુક્તાનંદ સ્વામી ગયા, શ્રીફળ લઈ ગયા, એક હાર લઈ ગયા, હાકરનો પડો લઈ ગયા અને દંડવટ કર્યા મુક્તાનંદ સ્વામી. અને બાવાઓના મહંતને કીધું કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો, હું અંગીકાર કરશું અમારું સીધું કે જે આપો એમ તો ગધા જશે, તમે વૈકુંઠ ધામના પારસી, જે આપો એ લઈ લેશું કે. પણ બાટક્યા હોત તો થઈ જાય ન થઈ જાય. અને રોહિશાળા મંદિરમાં હું બેઠો હતો ને, 2 બાવા આવ્યા, 3 આવ્યા, હાથી બાર ઉભો રાખીને ખુરશીમાં બેસી ગયા સામે. પછી બીડી કાઢી મેં અહીં ના પીશો પૈસા, મને કે ધોતિયા આપી દો. બોલે ભાઈ સાહેબ ધોતિયા અહીં નથી, ગઢડા હોય એમ તો 2 જોડી હોય, આ હુકાય છે નહીં કે. મેં કીધું તમારે કાલ પહેરવાના છે કે સાધુ થઈને કાલની ચિંતા કરો છો. મેં કીધું હું ક્યાં, તમે ક્યાં ઉઘાડા ફરો છો બોલાય. કોઈ હરિભગત નહોતા મંદિરમાં બપોર વચ્ચે, હું તો એકલો વાંચતો હતો ખુરશીમાં, અને એ તો 3 હતા બહુ સ્ટ્રોંગ. સાધુ થઈને કાલની છે. મેં કીધું હમણાં લઈને જતા રહેવાના હતા ખેંચીને, બહાર જ હુકાતા હતા. એ કે લઈને જઈએ છે અમે, એટલે લઈ જશે કાલે પહેરશું. હું અમારે 2 જ જોડી હોય, ગામડામાં કઈ વધારે સ્ટોક હોય નહીં. કીધું આ ઝારીની ગોળ લઈ જાઓ, કબૂતરા નાખવા આપી ગયા હતા હીરાભાઈ સવાણી. 3 જણા લઈ ગયા કબૂતરા, કાંઈક તમે ખાવ તો લઈ જાઓ. ભાઈ હું ફેર પતી ગયો આપણે. બાટક્યા હોત તો હેરાન કરે જ આપણને. નમી જ દેવાનું, ખમી ખાવાનું, ગમે ના જાઓ. મોટરસાયકલ ભટકાણી તમારે રોડ ઉપર, ભાઈ માફી માગી લો તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય કે નહીં. પણ તારો વાંક હતો ને મારો હું જોઈ લઈશ નામ. તમે કદાચ એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો જ છે. તમને મારે તમારે હોસ્પિટલમાં જવાનું છે. 1 મિનિટમાં પતી જાય. ઘરે આવીને હોઈ જાવ, કોણ પૂછે ભાઈ બાઈલા છો ને છાપામાં આવવાનું છે, કોણ ઓળખે બજારમાં બધા. શાંતિ, કુટુંબની શાંતિ. પણ આ તો આ બાયનું ચડાવે આમ તેમ કેટલું બધું હાલે એની પાછળ. નહીં જેવી વાતમાંથી માણસને ક્યાં સુધી પોગી જાય. સારંગપુરની અંદર એક ભાઈ ગાડું ભરીને જતા હતા, અને પાછળ મેટાડોરમાં 10-12 જણ બેઠેલા, હોન મારે. હવે ગાડાનું ભરોટું ભરેલું, ભાઈ ગાડાને કઈ એક્સિલેટર ન હોય બરી કે સાઈડ ઉપર તરત પાર્કિંગ થઈ જાય. કઈક રસ્તો પોળો આવે ત્યારે વાર તો લાગે. 2-4 વાર હોન માર્યા ઉતાવળમાં. મેટાડોર ઉભી રાખીને બહાર નીકળ્યા ને પેલા માણસને મારી નાખ્યો ને. આ સારંગપુર આપણા મંદિરના ગામમાં જ વાત કરું તમને. 7 જણને જન્મ ટીપ છે, 8 જણને જન્મ ટીપમાં આજે છે 8 જણા. પેલો ભાઈ કાયમ જતો રહ્યો. આ પરિણામ જોવો. આમ દેખાતું નથી, સ્વભાવ આપણા અંદરની કડવાશ દેખાતી નથી, પણ પરિણામ દેખાય છે આના. એટલે આપણે કેવી રીતે રહેવું, આપણે બધું મોબાઈલ ફોન, ઠીકડું લાવ્યા, આ લાવ્યા, સોફા લાવ્યા, ફર્નિચર કર્યું, અંદર શું છે? વાણી વિવેક આ બધો ઘણો બધો. વાણી વિવેકમાં તો બહુ બધું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં બિરાજમાન હતા, અને ઉઢેરા ગામના એક મણિકાકા આવ્યા ત્યાં, સરપંચ છે ગામના, અને એકદમ ગરમ થઈને આવ્યા. એમ બધા સંતો 15 બેઠા હતા, મીટિંગ હાલતી હતી બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને દરવાજો ખોલીને આવ્યા. પ્રમુખ સ્વામીને જેમ ફાવે એમ બોલવા મળ્યા, તમે પોલિટિક છો એ કે, અને બનાવટ કરો છો, આવા છો ને તેવા છો. હવે એની કઈ ગેરસમજ થઈ છે. સ્વામી તો શાંતિથી કથા સાંભળે ને એમ બેઠા રહ્યા. સંતો ઉભા છે કે કાકા શાંતિથી વાત. સ્વામી કે તમે બધા બેહો, કોઈ બોલશો ને એને બોલવા દો. એકલો માણસ કેટલી ઘડી બોલે?
પછી સ્વામી બોલવાનું બંધ થયું એનું. સ્વામી શાંતિથી હામું એને મોઢા આમ જ જોવે, સ્વામી બેઠેલા. એનું બોલવાનું પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા તમે? કે નજીક આવો. નજીક આવ્યા. તબિયત સારી છે ને? તો મણી કાકા કે બાપા તમારી તબિયત તો સારી છે ને? કે એટલે પતી ગયું. અને જામી હોત તો આપણી જેવા તો તમારે તો તરત આમ સામે વ્યાજ હાથે આપે પાછું. સ્વામી કેટલું ખમી ખાધું છે. કોઈના માટે કાંઈ નહીં, કોઈ બોલે જ નહીં કાંઈ. યોગીજી મહારાજ પોતે નડિયાદથી અમદાવાદ આવતા હતા. મેમદાવાદ સ્ટેશન આવે રસ્તામાં 3 ટિકિટ ચેક કરી છેડ્યા. આઉટ સ્ટેટના હતા 3. યોગી બાપાને કે ટિકિટ લાવો. બાપા ફર્સ્ટ ક્લાસમાં હતા અને 3rd ક્લાસમાં હરિભક્તો ટિકિટ લઈને બેઠેલા. યોગી બાપાની ટિકિટ પણ હરિભક્તે લીધેલી, પૈસા એને ઘરે હોય એટલે એના ખિસ્સામાં ટિકિટ હતી. ટિકિટ લાવો. યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું, કારણ કે ગાડી ઉભી રહે પછી પેલા બોલાવે દેખાડે. ખુલાસો કઈ ન કર્યો, બીજા ડબ્બામાં આગલા સ્ટેશન દેખાડી દઈશું. અને પેલા ખીજાણા હિન્દી ભાષી હતા 3, તમારા બાપની ગાડી છે, ચમત્કાર દેખાડવાના આગલા સ્ટેશને કે જેલમાં પુરાવી દઉં. અને જે બિચારાને હેરાન કરી યોગી બાપાને ગાળ્યું દે. બાપા કે રક્ષા કરો, મારા તો ભૂલ નહીં કરી. ટિકિટ છે તો માફી માગે. બાપા તો બહુ ગરીબ પ્રકૃતિના હતા. નડિયાદ સ્ટેશન આવ્યું અને ગુજરાત નંદા લેવા આવ્યા. બાપા આફ્રિકાથી આવેલા અને આખા સ્ટેશનમાં બધા દંડવટ કરે, જય બોલાવે, મૂવી ઉતારે, ફોટા પાડે, ગાલીસો પાથરેલો બાકડા ઉપર. બાપાને બેહાર્યા અને પેલા 3 ટિકિટ ચેકને એમ થયું કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. આ તો કોઈક નંદાજીના ગુરુ. નંદાજી તો આખા રેલવેના પ્રધાન ભારતના, એટલે હવે નોકરીમાં જોખમ નહીં કે આપણું આ એના ગુરુ લાગે છે. અને બિચારા લપાઈને આમ જાતા હતા ને, યોગી બાપા કે પેલા 3 ને બોલાવાય. પેલા પપડી ગયા. આવ્યા નજીક. યોગી મહારાજ નંદાજીને બધાને પૂછે કે આને ઓળખો જ? કે ના, કોણ છે આ? કે આ લોકોએ તમારી બહુ સેવા કરી, ઠેઠ મેમદાવાદથી હાંચવીને લઈ આવ્યા અમને. અને સ્વામીએ હાર હતો ને એ એને પહેરાવીને સ્વામી કે જાઓ મોટા સાહેબ થઈ જશો. પ્રસાદના બોક્સ આપ્યા. એક શબ્દ ઉપાડ્યો ને કે અમને ઠેઠથી ગાળું દીધી ને હેરાન કર્યા વગર વાંકે. કશું જ નહીં. યોગી મહારાજની વાણી આ છે. યોગી બાપા દુનિયામાં છે ને ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સર્વેને પાય, સાચા સાધુ એમ ઓળખાય. સંતની વાણી કેવી હોય, હરિભગતનું કેવું હોય, આપણું બોલવું કેવું હોય, આપણા આચાર વિચાર કેવા હોય. આપણે બેસતા વર્ષના દાડે બપોર સુધી કેવું બોલી છીએ સરસ. બધાને રામ રામ ને જય સ્વામિનારાયણ ને બધા નમ્રતા ને આમ આખું વાતાવરણ દીવે. કેટલું આપણે આનંદ આવે છે. એવું કાયમ રાખી તો પછી ફાગણ સુદ પૂનમ થાય. હળવાશ રે, આપણને કાયમ શાંતિ રે. ચૈત્રકેતુ રાજાની કથા આવે છે ભાગવતમાં કે કરોડ સ્ત્રીઓ મૂકીને રાજા નીકળ્યો નારદજીના વચને, અને શંકર ભગવાન પાર્વતીજીને ખોળામાં લઈને બેઠેલા. આ જંગલમાં દ્રશ્ય જોયું. ચૈત્રકેતુ રાજાને વિચાર આવ્યો કે મેં કરોડો સ્ત્રીઓ મૂકીને આ એક છે તો ખોળામાં લઈને બેઠો છે. એને ખબર નથી કે આ તો જગતના પિતા હતા મહાદેવજી અને આ તો પાર્વતીજી છે, એને કોઈ વિકાર ન હોય. અને મોઢો સંભળાવી દીધું. પછી શંકર ભગવાન તો બોલ્યા નહીં, પણ પાર્વતીજી શ્રાપ ઠપકાર્યો કે જા દૈત્ય થઈ જતું, અમારો અવગુણ લે છો મહાદેવનો, લેવા દેવા વગરનો. નીકળ્યા હતા જોયું ભાડાનું ઝેર કહીને આપણે. એટલે બોલવું આપણે ઘટે એટલું અને સમજવું બધું. આ પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેટલું સમજીને બધું નહીં બોલવાનું. સમજવું બધું પણ બોલવું ઘટે એટલું જ. ઘણા બધા પ્રસંગો એવા આવે છે. જુનાગઢની અંદર શાસ્ત્રીજી મહારાજ પંથિતિ કરવા નીકળ્યા. અંદર જેટલા હરિભક્તો 25 જણનો કાફલો હતો. એ વખતે આપણો વિરોધ બહુ હતો જૂના મંદિરમાં. કોઈ મંદિરમાં આપણે ઉતરવાય નહોતી. એટલે બાવાની કોઈક જગ્યા હતી ને એમાં ઉતર્યા અને હરિભક્તો યોગી બાપાને બધા કીર્તનો ગાય, સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત સે અધિક અને કોઈ. પેલો બાવો કે બધા હરિભક્તોને કોઈ પગે લાગ્યા, મને જોવો સંતોનો કેટલો મહિમા કીધો, તમે કોઈ આશીર્વાદ લેતા નથી. અને નિર્ગુણ સ્વામી તો ખેડા જિલ્લાના ચરોતરના બોલવામાં છૂટવાળા. એ કે તારી જેવા લે ભાગોનો મહિમા નથી આ રખડેલા. આ તો શાસ્ત્રીજી મહારાજની વાત ચાલે છે કીર્તનમાં. અને બાવો ખીજાણો, હમણાં નીકળો અહીંથી બહાર.
શાસ્ત્રીમાં કે રાત રહેવા જો ને, કે ના રાત્રે 10:30 કાઢ્યા. શાસ્ત્રી મારા નિર્ગુણ સ્વામી કે હું કામ બોલ્યા તમે? એ કે પણ આ કીર્તનનો મહિમા એની ઉપર લગાવે છે, પણ તમારે કેવું હતું સવારે જતી વખતે કેવું થયું, અત્યારે હોવાનું ટાળ્યું આપણું. ક્યાં રાત્રે 11 વાગે ક્યાં જવું ને ક્યાં હોવું? હવે 25 જણા છીએ. કેવા સમયે કેવું હું બોલવું, બધું ઘટિત બોલવું, આપણે અઘટિત ન બોલવું. આ ઝઘડાનું મૂળ આ જ છે. ગમે ના જઈએ તો આપણી વાણી છે ને એ કાગડાની જેમ બધી જ્યાં ત્યાં બોલ ન કરે, જેવું તેવું જરૂર પૂરતું હિતકારી બોલવું. સામાન્ય શાંતિ મળે, સુખ મળે. આપણે વાણીથી બીજાને રૂજ આવે. આપણે દવાખાનામાં કોઈને ખબર કાઢવા જઈએ, કોકને કે શું થયું ભાઈ, એટેક આવ્યો છે. કેટલો આવ્યો છે? કે બીજો એટેક છે. કે તમને એક જ બાકી રહ્યો હવે, એવું કહેવાય? મસારો ન આવતો તો આવી જાય. કમળો છો તો પતી ગયું, એમ ન કહેવાય ભાઈ. ડોક્ટર હારા, દવા બહુ છે તો મટી જશે. આમ એવી હૂંફની વાતો કરાય, બળની વાતો કરાય. ભાંગેલા માણસ હોય બિચારાને બેઠો કરવાનો હોય. આપણે કોઈક ધંધામાં ભાંગી ગયો હોય, કોઈક શારીરિક હોય, કોઈક માનસિક હોય, એની એવી વાતો આપણે કરવી, હૂંફ આપી, પ્રેમ આપવો, એ માણસ આમ જાગ્રત થઈ જાય. આ તો માણસને પડ્યા ઉપર પાટું મારે. એટલે આપણી વાણી છે એ છોકરાઓના બૈરાઓના માટે ગમે ત્યાં આપણે ઘરમાં નાના છોકરા હોય તો એવું એ ટણપા એવું બોલાવે, એવું સારી રીતે બોલાવો, નામથી બોલાવો. નામ વલ્લભ ને વલ્ભો, ગામડામાં એવું બહુ બોલે. સરસ વલ્લભ નામ છે, વલ્ભો કે વલ્ભો. બોલવું આપણે હામાં. તમને કેવું ગમે? તમને કોઈક માનવાચક બોલાવી ગમે ને? તમારી કોઈક મસ્કરી કરે ગમે જ તમને? તો હામાં નહીં ન ગમતું હોય. કોકને ટોન્ટ મારે હામાં નહીં ન ગમે. આમો મનુષ્ય ભાઈ, હવને લાગણી પ્રેમ હોય. તો આપણે એવું બોલીએ કે આપણી વાણીથી સમાજ સુખી થાય, આપણું કુટુંબ સુખી થાય, બધાને ગમે. અને સત્ય, હિત અને પ્રિય બોલવું. જેમ તેમ આપણે જેવું તેવું બોલ્યા કરીએ એની કિંમત નથી કોઈ. તમે બોલ કરો એની કિંમત શું ભાઈ? કોઈ સાંભળે જ નહીં આપણું. જો મીટિંગ હશે ને ગમે ત્યાં કઈક બહુ ઓછું બોલતા હશે ને એ બોલશે ને ત્યારે બધા કદર કરશે. બોલ કરશે ને એનું કોઈ સાંભળતું એની વાત કાપી નાખશે. માટે આપણે વાણી છે એનો વિવેક આ છે, કોઈની નેગેટિવ વાત ન બોલવી, કોઈના અભાવ ન લેવા, કોઈના સ્વભાવને પ્રકાશિત ન કરવા. બને ક્યાં સુધી ઓછું જ બોલવું, જરૂર પૂરતું જ. 2 વાર જોવું ને 1 વાર બોલવું, 2 વાર સાંભળવું ને 1 વાર બોલવું. 2 કાન એટલે આપ્યા, 2 વાર સાંભળો પછી 1 વાર બોલો. જોવો 2 વાર ને પછી 1 વાર બોલો. બને ક્યાં સુધી બોલવું જ નહીં, પૂછે તો જ બોલવું. અત્યારે તો આખો દાડો રાજકારણની વાતો હોય, ક્રિકેટરની વાતો હોય, ગરબાની વાતો હોય, લેવા દેવા કોઈની વાત. અમેરિકામાં શું હાલે? ઠીક, તમારે જવું છે ને? હું કામ માથાકૂટ કરું? જરૂર વગરનું આપણે હું કામ ઉખાડવું છે? ઓછું ભર્યું અંદર. એટલે આપણે એવી વાણી બોલીએ કે આપણું હિત થાય અને સામાનું હિત થાય. કોઈ દાડો કોઈના યોગી બાપા કહેતા રસ્તા બંધ, ઝેર પીવાનો રસ્તો છે, અભાવ અવગુણ એ કડવાશો એ આપણે ક્યારેય ઓળખી નહીં. હોય તો ખરું, પણ આપણે દબાવી દઈએ નહીં. અને શાંતિથી આપણે વાત કરીએ સામા માણસ જોડે, વિવેકથી વાત કરીએ તો આપણને શાંતિ રહે અને હામાને શાંતિ રહે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણી વાણી શુદ્ધિ. આ બધી શુદ્ધિ છે, આ વિવેક આપણને શીખવાડ્યો છે. કેવા માણસ જોડે કેવું બોલવું, કેમ રહેવું. જેવો માણસ હોય ને એવું બોલવાનું હોય, એવી રીતે બોલાવાય. ગમે તેવો માણસ હોય, આ તો પીરસવા નીકળે, ખાય તો કોઈ ભાડ્યું છે એટલે ભાઈ આ બોલાય. બિચારાને ખાવા જો ને યોગી બાબા કોઈક વધારે ખાય ને રાજી થઈ જતા. કોઈક રાજી થાય આમ. યોગી બાબા કોઈક આમ બહુ જમે ને બહુ જમાડે, ખુશ થઈ જાય. આપણે બહુ ખાઈ જમ છે કે આની ભૂખડ છે હાવ. એવું હુકમ બોલો ખાવા જો કોકની રસોઈ તમારે શું લેવા દેવા છે? એટલે આપણે એવું કોઈ દે કટાક્ષમાં કે ટોંટમાં ન બોલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી સારી વાણીની શુદ્ધિ થાય. આપણામાં નિયમ લો બધા છે બરાબર. ગપ્પા મારવાની, કોઈની અભાવ ગુણની વાત ન કરવી, કટાક્ષમાં ન બોલવું, નામથી બોલાવા દરેકને, બરાબર ને? તો આપણને ઘણી બધો ફેર પડી જશે. તમને બહુ ગમશે અને હામાને ગમશે. ઘણી બધી શાંતિ થઈ જશે. તમે ટેવ પાડો ને એવી પડે. અમુક દવા જોજો તમને, અમુક દવા આપણે પ્રૂફ થઈ જાય, પછી સ્ટીરોઇડ વાળી દવા નાખવી પડે છે, પછી જાય દવા. અમુક બહુ કબજિયાત હોય ને હળડીની 1-2 ટીકડી લે ને અસર જ ન કરે, એને મુઠ્ઠી ભરીને ખાય. એમ આપણે અમુક છે ને શબ્દથી પ્રૂફ થઈ ગયા હોય. અમુક હું જે તમે કહો ને એ માણસ માને જ નહીં, પછી તમારે બહુ કહેવું પડે. પ્રમુખ સ્વામી થોડુંક કહેતોય પાને ખબર પડી જાય, બોલવાની કિંમત એની છે. તો આપણે પણ એવું બોલીએ ઘરમાં, કુટુંબમાં, ઓફિસમાં, ધંધામાં, હગેવાલે, સત્સંગ મંડળોમાં.
તો ભગવાન રાજી થાય આપણી ઉપર, આપણે શાંતિ રહે. ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી વાણીની શુદ્ધિ સારી રીતે થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે માણસે પોતાના શબ્દો કેવા વાપરવા જોઈએ, કે કોઈ પણ વ્યક્તિની જો આપણે મદદની જરૂર હોય ત્યારે પણ જે આપણે સરળ ભાષા વાપરીએ છીએ એવી જ ભાષા ક્યાંક ને ક્યાંક આપણે એમનાથી જે ભૂલ થાય એ સુધારવા માટે પણ જો વાપરવામાં આવે તો માણસનો દુશ્મન બનતો નથી. માણસ સફળ એ જ રીતે થઈ શકે કે જ્યારે માણસ પોતાની ભાષા શુદ્ધ રાખે, પોતાની ભાષા જે છે એ ચોખ્ખી રાખે અને એકદમ હળવાશથી વિનંતીથી સામેવાળાને જો કહે તો પોતાના શબ્દોનો ભાર પડે છે. તો આવા જ વિડીયો અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને આપ પણ અમારી ચેનલને મોટિવેટ કરવા માટે એક ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જનમંગલ સ્વામી, પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામી અને આવા ઘણા જ હાસ્ય સાથે જે પ્રસંગો છે એ આપ સુધી પહોંચાડવાની અને જે આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રવચનો આપ સુધી પહોંચાડતા રહીશું. તો આવો મળીએ નવા જ પ્રવચન સાથે.